લોકોને ગુમાવવું ચાલે, પણ લોકો માટે ક્યારેય પોતાની જાતને ન ગુમાવશો. ફરીથી બોલું છું, લોકોને ગુમાવવું ચાલે, પણ લોકો માટે ક્યારેય પોતાની જાતને ન ગુમાવશો. જીવનમાં દરેક વ્યક્તિને સાચવવાનો પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ પોતાની ખુશી, આત્મસન્માન અને સપનાઓ ગુમાવીને નહીં. ઘણા લોકો સંબંધ બચાવવા માટે પોતાની પસંદગી, પોતાના સિદ્ધાંતો અને પોતાનો આત્મવિશ્વાસ છોડી દે છે. અંતે સંબંધ પણ રહેતો નથી અને પોતાની ઓળખ પણ ખોવાઈ જાય છે. યાદ રાખજો, લોકો બદલાય છે, સમય બદલાય છે, સંબંધો બદલાય છે, પરંતુ પોતાની ઓળખ અને મૂલ્યો ક્યારેય બદલવા નહીં. તમને એક મિત્રતાનું ઉદાહરણ આપું. જો મિત્ર તમને માત્ર પોતાના કામ વખતે યાદ કરે અને બાકીના સમય અવગણે, તો તેને ખુશ કરવા માટે વારંવાર પોતાની જાતને નમાવશો નહીં. સાચો મિત્ર તમને બદલવા નહીં, પરંતુ તમને સ્વીકારશે. તમને એક બીજું ઉદાહરણ આપું. જો કોઈ તમને પ્રેમના નામે તમારી સ્વતંત્રતા, સપનાઓ અને આત્મસન્માન છોડવાનું કહે, તો એ પ્રેમ નથી, એ બંધન છે. સાચો પ્રેમ તમને ઊંચા ઉઠાડે છે. તમને એક નોકરીનું ઉદાહરણ આપું. પગાર માટે દિવસ રાત મહેનત કરવી સારી વાત છે, પરંતુ જો એના કારણે સ્વાસ્થ્ય, પરિવાર અને મનની શાંતિ જતી રહે, તો થોડું વિચારવું જોઈએ. તમને પરિવારનું ઉદાહરણ આપું. પરિવાર માટે જીવવું એ ફરજ છે, પરંતુ દરેકને ખુશ કરવા માટે પોતાની ખુશીનો બલિદાન આપવો યોગ્ય નથી. આ પછી પરિવાર માટે પોતપોતાની રીતે વર્તવું જોઈએ. આમાં કદાચ હું ખોટો પણ હોઈ શકું. બીજું તમને એક ઉદાહરણ આપું કે વેપારનું. ગ્રાહક ભગવાન સમાન છે, પરંતુ સતત નુકસાન સહન કરીને વેપાર ચલાવવો સમજદારી નથી. તમને વિદ્યાર્થીનું ઉદાહરણ આપું. મિત્રો શું કહેશે એના ડરથી પોતાની મહેનત બંધ ન કરવી જોઈએ. આજે જે મજાક ઉડાડે છે, કાલે એ જ લોકો તાળી પાડશે. તમને સોશિયલ મીડિયાનું ઉદાહરણ આપું. લાઇક્સ માટે કે શેર કે આપણે ચેનલ માટે પોતાની વાસ્તવિકતા ન બદલવી જોઈએ. દુનિયા થોડા દિવસ યાદ રાખશે, પરંતુ તમારું મન આખી જિંદગી તમારી સાથે રહેશે. તમને જે જગ્યાએ વારંવાર અપમાન થાય ત્યાંથી દૂર થઈ જવું જોઈએ. એ હાર નથી, એ આત્મસન્માન છે. લોકો કહે કે તું નહીં કરી શકે, તો એ જ તમારી મહેનતનું સૌથી મોટું કારણ બનવું જોઈએ. મુશ્કેલ સમયમાં પણ લોકો સાથ છોડે છે, એ લોકોનો નહીં, ભગવાનનો નિર્ણય સમજો કે કોણ સાચું છે. પૈસા માટે ઈમાનદારી વેચી દેવી સૌથી મોટું નુકસાન છે. જે લોકો તમારી સમયની કદર નથી કરતા, તેમને તમારું આખું જીવન આપવું યોગ્ય નથી. સફળ બન્યા પછી કેટલાક લોકો ઈર્ષ્યા કરશે. તેમને ખુશ કરવા માટે તમારી સફળતા ક્યારેય ન છુપાવવી. એક નિષ્ફળતા તમારા જીવનનો અંત નથી. જો તમે પોતાનો વિશ્વાસ જાળવી રાખશો, તો સફળતા તમને જરૂર મળશે. સંબંધો તૂટે તો ફરી બની શકે છે, પૈસા જાય તો ફરી આવી શકે છે, પરંતુ એકવાર પોતાની ઓળખ અને આત્મસન્માન ગુમાવી દીધું, તો એને પાછું મેળવવામાં વર્ષો લાગી જાય છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની વાત કરું કે જે એક વખત ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને તેમના જીવનમાં અનેક વખત નિષ્ફળતા મળી. ભારતીય વાયુસેનામાં પાયલોટ બનવાનું તેમનું સપનું પણ અધૂરું રહી ગયું. ઘણા લોકોએ કહ્યું કે હવે કંઈ નહીં થાય. જો તેઓ લોકોની વાત માનીને પોતાનો વિશ્વાસ ગુમાવી દેતા, તો કદાચ ભારતને એવો વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ ક્યારેય ન મળ્યા હોત. તેમણે લોકોની નકારાત્મક વાતો ગુમાવી દીધી, પરંતુ પોતાનો આત્મવિશ્વાસ ક્યારેય ગુમાવ્યો નહીં. આના ઉપરથી શીખ મળે છે કે લોકો તમને ના કહી શકે, પરંતુ તમારી મહેનત અને આત્મવિશ્વાસ ક્યારેય તમને ના નહીં કહે. તમને એક પ્રેરણાદાયક વાર્તા કરું. એક સિંહનું બચ્ચું ભૂલથી ઘેટા વચ્ચે ઉછર્યું. વર્ષો સુધી તે પોતાને ઘેટું જ માનતું હતું. એક દિવસ જંગલનો એક સિંહ તેને નદી પાસે લઈ ગયો અને પાણીમાં તેનો ચહેરો બતાવ્યો. સિંહ બોલ્યો કે તું ઘેટું નથી, પણ મારી જેમ સિંહ છે. એક ક્ષણે તેને પોતાની સાચી ઓળખ મળી અને તેણે પહેલીવાર સિંહની જેમ ગર્જના કરી. ઘણી વખત દુનિયા આપણને શું છીએ એ નથી કહેતી. દુનિયા આપણને શું માને છે એ કહે છે, પરંતુ સાચી ઓળખ આપણને પોતે શોધવાની હોય છે. તમને એક બીજી વાત કરું તો જીવનમાં બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતાં ઘણા લોકો પોતાની ખુશી ગુમાવી દે છે. લોકો માટે જીવવું ખરાબ નથી, પરંતુ લોકો માટે પોતાની ઓળખ ગુમાવવી એ સૌથી મોટી ભૂલ છે. યાદ રાખજો, જે દિવસે તમે પોતાની કિંમત ઓળખી જશો, એ દિવસે તમને કોઈની મંજૂરીની જરૂર નહીં પડે. દુનિયા બદલાતી રહેશે, લોકો આવતા રહેશે ને જતા રહેશે, સંબંધો બનશે અને તૂટશે, પણ જો તમારો આત્મવિશ્વાસ, આત્મસન્માન અને ભગવાન પરનો વિશ્વાસ અડગ રહેશે, તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકશે નહીં. લોકો તમને છોડીને જઈ શકે છે, પરંતુ જો તમે તમારી જાતનો સાથ ક્યારેય નહીં છોડો, તો જીવનમાં કોઈ પણ યુદ્ધ જીતી શકો છો.